અનેક લોકોને બેસતી વખતે પગ પર પગ ચઢાવીને બેસવાની આદત હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે કેટલીક હાનિકારક હોય છે? ડોક્ટરોનું કહેવું છે કે પગને ક્રોસ કરીને બેસવું વેરિકસ વેઇન્સ એટલે કે નસોમાં સોજા અને પ્રેગ્નન્ટ મહિલાઓમાં જન્મ સંબંધિત જટિલતાઓનું કારણ બની શકે છે. સાથે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ વધે છે. જ્યાં પગને ક્રોસ કરીને બેસવાથી લોહીના પ્રવાહમાં સમસ્યા ઊભી થઈ શકે છે અને જેનાથી વેરિકસ વેઇન્સનું જોખમ વધે છે. રિસર્ચથી ખબર પડે છે કે પગને ક્રોસ કરીને બેસવાથી બ્લડ પ્રેશર 8% સુધી વધી શકે છે. આવું એટલા માટે કારણ કે તે પોઇસ્ચર ધમનીઓ પર દબાણ નાખે છે અને જેનાથી હૃદયને વધુ મહેનત કરવી પડે છે. આવામાં જો તમને પહેલેથી જ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો પગને ક્રોસ કરીને બેસવાથી ખાસ બચવું જોઈએ. આ સિવાય પગને ક્રોસ કરીને બેસવાથી પીઠની માંસપેશીઓ પર સ્ટ્રેસ વધી જાય છે, જેનાથી પીઠમાં દુખાવો અને માંસપેશીઓમાં ખેંચાણ થઈ શકે છે. તો જ્યારે પણ તમે બેસો તો તમારી પીઠ સીધી રાખો અને તમારા લેગ્સને જમીન પર સપાટ રાખો. અને જો તમારે લાંબા સમય સુધી બેસવાનું હોય તો દર 30 મિનિટે તમારી પોઝિશન બદલતા રહો અને દર કલાકે 5 થી 10 મિનિટ માટે ઊભા થાઓ અને ફરો.